સિઝનના પહેલા વરસાદમાં જ જોવા મળ્યો કહેર। બનાસકાંઠાના ઇકબાલગઢમાં ઘરોમાં પાણી ઘૂસ્યા। નાડીવાસ વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા। નાડીવાસમાં કેળસમાં પાણી ભરાયા। વરસાદી પાણી ઘરોમાં ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું। રહીશોએ પાણીમાંથી ઘરવખરી બહાર કાઢી। મહિલાઓએ બાળકોના ઘોડિયાને પાણીમાંથી બહાર કાઢ્યા। ઘરવખરી પલળી જતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અમીરગઢની કલેડી નદી બે કાંઠે વહેતી થઈ। કલેડી નદીમાં નવા નીર આવતા બનાસ નદીમાં નવા નીર આવી શકે છે। જિલ્લાની જીવાદોરી સમાન છે બનાસ નદી। બનાસકાંઠામાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા। જિલ્લાના 2 તાલુકામાં વરસાદનો કહેર યથાવત છે। અમીરગઢ ઇકબાલગઢમાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો। ઇકબાલગઢની એપીએમસીમાં પાણી ભરાઈ ગયા। એપીએમસીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। વેપારીઓ પરેશાન જોવા મળ્યા। ઇકબાલગઢના ઝાંઝરવા, ઢોલિયા, આંબાપાણી, ગોળિયાડેર સહિતના વિસ્તારમાં રાત્રે વરસાદ ખાબક્યો। વેપારીઓ અને રહીશોનો હાઈવે ઓથોરિટી પર આક્ષેપ। હાઈવે ઓથોરિટીની બેદરકારીથી એપીએમસીમાં પાણી ભરાઈ છે। 7 દિવસ પહેલાં ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી, જેથી કરીને માર્કેટની અંદર કોઈપણ પ્રકારની જણસી પલળેલ નથી કે કોઈ નુકસાન થયેલ નથી। પરંતુ વરસાદી પાણી, હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટયાર્ડની અંદર આવવાથી પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય, ભરાવો થઈ ગયેલ છે, જેના નિકાલ માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે।